નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। અંતે શહેરના ફાટક નજીકથી નેટના મંડપ હટાવવાની થઈ કામગીરી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદરમાં કામદાર કલ્યાણ કેન્દ્રના નવીનીકરણની કામગીરી શરૂ થઈ। પોરબંદરમાં પુલ પરથી આધેડ નદીમાં ખાબકતા સર્જાયો અકસ્માત। માછીમારી દરમિયાન સંતુલન ગુમાવતા નદીમાં પડ્યાની બની ઘટના। ધોરાજીમાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં ઘોડાપૂર। ફુલઝર નદી બે કાંઠે વહેતા થયો હતો વાહન વ્યવહાર પણ બંધ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકામાં વધુ એક વખત ખર્ચ અને પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા હતા, જેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે। પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર અને બિનજરૂરી ખર્ચ અંગે અવારનવાર આક્ષેપો સામે આવતા રહ્યા છે, ત્યારે હવે વધુ એક ઘટના ચર્ચાનો વિષય બની છે। ગરમીના દિવસોમાં લીમડા ચોક અને ફાયર બ્રિગેડ ફાટક નજીક રેલવે ફાટક બંધ થવાથી વાહન ચાલકોને લાંબા સમય સુધી તડકામાં ઊભું રહેવું પડતું હતું। આ સમસ્યાને ધ્યાનમાં રાખી અને મનપા દ્વારા બંને સ્થળે છાંયડાની વ્યવસ્થાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ મંડપ ઊભો કરવાના બદલે માત્ર નેટની જાળી બાંધી છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ નેટના મંડપ માટે પ્રતિદિન ₹4,800 જેટલું ભાડું ચૂકવવામાં આવતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ મુદ્દે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં જ મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું અને બંને સ્થળેથી તાત્કાલિક આ નેટના મંડપો દૂર કરી દેવામાં આવ્યા છે। મંડપ દૂર કરવામાં આવ્યા બાદ હવે સવાલ એ ઊભો થયો છે કે જો આ વ્યવસ્થા ખરેખર જરૂરી હતી તો તેને આટલી ઉતાવળમાં કેમ દૂર કરવામાં આવી, તેમજ આ મામલે ભ્રષ્ટાચાર અંગે તપાસ થશે કે કેમ તે પણ એક સવાલ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરથી સામાજિક સમરસતા અને એકતાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના કુર્મી પટેલ સમાજ અને ગુજરાતના પાટીદાર સમાજ વચ્ચે રોટી બેટીના સંબંધોને પ્રોત્સાહન અપાયું છે, જેના માટે એક ઐતિહાસિક પહેલ હાથ ધરવામાં આવી છે। ભારતના બે અગ્રણી કૃષિ પ્રધાન સમાજો ઉત્તર પ્રદેશના કુર્મી પટેલ સમાજ અને ગુજરાતના પાટીદાર સમાજ વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી નવી પહેલ શરૂ કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ઉત્તર પ્રદેશના કુર્મી સેનાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે પોરબંદરમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી। આ દરમિયાન બંને સમાજ વચ્ચે બેટી રોટીના સંબંધોને પ્રોત્સાહન આપી સામાજિક એકતા વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે કુર્મી સેનાના આગેવાનોએ જણાવ્યું હતું કે કુર્મી પટેલ અને પાટીદાર સમાજ એક જ વંશ, સંસ્કૃતિ અને કૃષિ પરંપરાના વારસદાર છે। બંને સમાજ વચ્ચે પરસ્પર સહકાર વધારવા અને નવી પેઢીને વધુ નજીક લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે માં ઉમા ખોડલના ભવ્ય મંદિરના નિર્માણની જાહેરાત પણ કરવામાં આવી હતી। સાથે જ કુર્મી અને પાટીદાર સમાજના યુવાનો માટે વેપાર, ઉદ્યોગ, રોકાણ, રોજગાર અને નેટવર્કિંગને પ્રોત્સાહન આપવા અત્યાધુનિક બિઝનેસ કોમ્યુનિકેશન સેન્ટર શરૂ કરવાની માહિતી આપવામાં આવી હતી। આગેવાનોના જણાવ્યા અનુસાર આ પહેલનો મુખ્ય હેતુ બંને સમાજ વચ્ચે સદીઓથી રહેલા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો, સામાજિક સમરસતા વધારવાનો અને પરસ્પર સહયોગને નવી દિશા આપવાનો છે। चंद्रभान पटेल, प्रयागराज, उत्तर प्रदेश।
और यहाँ मैं पोरबंदर पटेल समाज के एक कार्यक्रम में आया हुआ हूँ, जिसमें बहुत भारी संख्या में लोगों ने अपनी हिस्सेदारी दी। महिलाएं और पुरुष दोनों बराबर की संख्या में थे। हम लोग पूरे समाज को, पूरे कुर्मी समाज को, देश के कुर्मियों को एक साथ इकट्ठा करके कुर्मी सेना जो संगठन बना उसके तहत इकट्ठा करने का काम कर रहे हैं। और ये गांधी जी की जन्मभूमि पर ये महत्वपूर्ण कार्यक्रम की शुरुआत हम यहाँ से कर रहे हैं। कार्यक्रम को हम लोगों ने जो संकल्प लिया है, पूरे देश के कुर्मियों को कुर्मी सेना के तहत इकट्ठा करने का, उसके लिए देश के केंद्रीय स्थान और एक तीर्थराज प्रयाग में एक 5 एकड़ में सामाजिक संस्थान का निर्माण करवाया जाएगा, जहाँ से देश भर के कुर्मी समाज के लोगों को बुलाकर आपस में रोटी बेटी व्यवहार, आपस में रोजगार, हर चीज़ के व्यवस्था का किया जाएगा। उसके जिग्नेश कलावड़िया, राष्ट्रीय अध्यक्ष कुर्मी सेना, आज रोज पोरबंदर पाटीदार समाज द्वारा कुर्मी सेनाનું જે ઉત્તર પ્રદેશથી પ્રતિનિધિમંડળ આવ્યું છે એમની મુલાકાતને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદરનો સમસ્ત પાટીદાર સમાજ અને ઉત્તર પ્રદેશથી પધારેલા કુર્મી પટેલ સમાજના આગેવાનો વચ્ચે અહીં સંવાદ થવાનો છે। ખાસ કરીને પાટીદાર સમાજમાં હાલ જે દીકરાઓ છે એના વેવિશાળમાં તકલીફ પડી રહી છે, એ વેવિશાળના મુદ્દાને લઈને પરસ્પર આંતરરાજ્ય લગ્ન કઈ રીતે શક્ય બને, રોટી બેટીનો વ્યવહાર કઈ રીતે સ્થાપિત થાય અને સમગ્ર દેશના જે કુર્મી પટેલ છે એ એકબીજા સાથે કઈ રીતે પરસ્પર સહયોગ અને સહકારની ભાવનાથી આગળ વધી શકે એ વિષયને લઈને અહીં સંવાદ થવાનો છે। અને એના ભાગરૂપે કુર્મી સેનાની સમગ્ર પદાધિકારીઓની ટીમ પણ અત્યારે પોરબંદર આવી છે। અત્યારની આ સળગતી સમસ્યા છે સમાજની, એના ઉપર આજે મંથન થશે અને એના ચોક્કસ હલ માટે થઈ અને નિર્ણયો લેવામાં આવશે। પોરબંદરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશથી રામચંદ્ર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ મૌર્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પોરબંદર કુર્મી સેનાના પ્રમુખ ધીરુભાઈ કણસાગરા તેમજ પોરબંદર પાટીદાર સમાજના આગેવાનો ગોવિંદભાઈ પોસિયા, પંકજ ઢોલરિયા અને પ્રવીણભાઈ કાંટારિયા સહિતના મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બિરલા રોડ પર આવેલ કામદાર કલ્યાણ કેન્દ્ર વર્ષોથી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું હતું, ત્યારે અનેક રજૂઆતો અને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા વારંવાર અહેવાલો પ્રસારિત થયા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે। પોરબંદરના બિરલા રોડ પર આવેલા કામદાર કલ્યાણ કેન્દ્ર લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતું। ઇમારતની છતમાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા હતા। અનેક રૂમો જર્જરિત બની જતા તેને બંધ કરી દેવામાં આવ્યા હતા। પરિસરમાં ઠેર ઠેર જારી ઝાંખરા ઉગી નીકળ્યા હતા, જેના કારણે સાપ અને વીંછી જેવા જીવજંતુઓનો પણ ઉપદ્રવ જોવા મળતો હતો। ઉપરાંત લાઇટ, પાણી અને ચોકીદાર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સમગ્ર બિલ્ડિંગ ખંડેરમાં ફેરવાઈ ગયો હતો। દિવસ દરમિયાન પણ લોકો ત્યાં જતા અચકાતા હોય તેવી સ્થિતિ સર્જા હતી। આ મુદ્દે છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી। વિવિધ રાજકીય આગેવાનોએ પણ સ્થળ મુલાકાત લઈ નવીનીકરણની ખાતરી આપી હતી। બીજી તરફ ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પણ આ કામદાર કલ્યાણ કેન્દ્રની દયનીય હાલત અંગે અનેક વખત અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા। આખરે તંત્ર જાગ્યું છે અને માર્ગ મકાન વિભાગ દ્વારા બિરલા રોડ સ્થિત કામદાર કલ્યાણ કેન્દ્ર તેમજ કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલા કામદાર કલ્યાણ કેન્દ્રના સમારકામ અને નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે। બંને કેન્દ્રના નવીનીકરણ માટે અંદાજે ₹1,46,00,000ના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના માર્કેટ યાર્ડમાં સફાઈના અભાવે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, જેમાં દરરોજ હજારો લોકોની અવરજવર થતી હોય છે, ત્યારે સમગ્ર જિલ્લામાં શાકભાજીનું વિતરણ થતા આ માર્કેટ યાર્ડમાં ગંદકીને કારણે રોગચાળો ફેલાવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે।
પોરબંદર શહેરમાં સફાઈ અને ગંદકીના પ્રશ્નો અવારનવાર સામે આવતા રહે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ગંદકીના કારણે ચેપી રોગો ફેલાવાનું જોખમ વધી જતું હોય છે. આવા સમયે પોરબંદરના માર્કેટ યાર્ડમાં અનેક સ્થળોએ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં દરરોજ હજારો લોકો ખરીદી અને વેપાર માટે આવે છે, જ્યારે અહીંથી સમગ્ર જિલ્લામાં શાકભાજીનું વિતરણ પણ કરવામાં આવે છે. શાકભાજી માર્કેટની નજીક જ એકઠી થયેલી ગંદકી અને કચરાના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે. આ સ્થિતિને કારણે માખી મચ્છરનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો ફેલાવાની દહેશત પણ ઊભી થઈ છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકો દ્વારા તંત્રને નિયમિત સફાઈ, કચરાનો સમયસર નિકાલ અને સ્વચ્છતા જાળવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકામાં જાહેર માહિતી અધિકાર અધિનિયમન અંગે જરૂરી માહિતી દર્શાવતા બોર્ડ લગાવાયા ન હતા, ત્યારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે હવે મનપા કચેરીમાં બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ જાહેર માહિતી અધિકારી, પ્રથમ અપીલ અધિકારી તેમજ સંબંધિત અધિકારીઓના નામ, હોદ્દા અને સંપર્ક વિગતો દર્શાવતું બોર્ડ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ કચેરીમાં લગાવવામાં આવ્યું નથી. રજૂઆતમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે નાગરિકોને માહિતીના અધિકાર અંગે સરળતાથી જાણકારી મળી રહે તે માટે કાયદાની મૂળભૂત માહિતી દર્શાવતું બોર્ડ પણ કચેરીમાં લગાવવામાં આવે. આ રજૂઆતને ગંભીરતાથી લઈ પોરબંદર મહાનગરપાલિકાના આરટીઆઈ વિભાગ દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકા કચેરીમાં માહિતી અધિકાર અધિનિયમ સંબંધિત બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી હવે અરજદારોને જરૂરી માહિતી અને સંબંધિત અધિકારીઓની વિગતો એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થઈ જશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર માહિતી અધિકારી 2005 હેઠળ જે માહિતી આપવા માટેનું બોર્ડ પોરબંદર મહાનગરપાલિકામાં નહોતું, તે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તાલુકા સ્વાગતમાં આ પ્રશ્નોનો સમાવેશ કરતા તાલુકા સ્વાગતમાં થયેલા આદેશ મુજબ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જાહેર માહિતી અધિકારનું દર્શાવતું બોર્ડ, અપીલ અધિકારી, એમના મોબાઈલ નંબર અને જાહેર માહિતી અધિકારી શ્રીના નામ સાથે પોરબંદર મહાનગરપાલિકામાં પરિસરમાં બોર્ડ લગાવવામાં આવેલ છે. જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે દરેક સરકારી કચેરીમાં આવા બોર્ડ ફરજિયાત ગણાય છે. પોરબંદર મહાનગરપાલિકાએ રજૂઆત બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા નાગરિકોમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરને રાજ્યના અગ્રણી પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા સાથે ભવિષ્યની વિકાસ યોજના પર ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાનારા વિવિધ પ્રકલ્પો, પ્રવાસન સ્થળોએ આધુનિક સુવિધાઓના વિકાસ, આધારભૂત માળખાના વિસ્તરણ તેમજ ભવિષ્યની કાર્ય યોજનાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લો ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને કુદરતી વારસાથી સમૃદ્ધ છે, તેથી તેને રાજ્યના મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની વિશાળ સંભાવનાઓ રહેલી છે. તેમણે વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારી તમામ વિકાસ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં માધવપુર બીચ ખાતે પાર્કિંગ સહિતની જરૂરી સુવિધાઓ વિકસાવવા, વિંધ્યવાસીની માતાજી મંદિરના વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવા,
તેમજ પુરાઈ માતાજી મંદિર અને સુદામા મંદિરના ડેવલપમેન્ટ પ્લાન્ટને ઝડપથી આગળ વધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સુદામા મંદિર, પુરાઈ માતાજી મંદિર, શ્રીનાથજી મંદિર, ફટાણા વિસ્તારના પ્રવાસન વિકાસ તેમજ સર્વોદય વન ખાતે ફૂડ પાર્ક સહિત અગાઉ મંજૂર થયેલા વિવિધ પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં નવી રચાયેલી પોરબંદર જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની કામગીરી અને જવાબદારીઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સોસાયટી દ્વારા જિલ્લાના પ્રવાસન સ્થળોની ઓળખ, સંરક્ષણ અને વિકાસ, પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન કરવું તેમજ પ્રવાસનનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવાના કાર્યો હાથ ધરવામાં આવશે. તો આ બેઠકમાં મેયર સાગરભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઉડેદરા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પોરબંદર જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મોન્સૂન દરમિયાન કોઈ પણ આપત્તિજનક સ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસાની તૈયારીઓ, સ્વચ્છતા, વૃક્ષારોપણ અને રાહત કામગીરી અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તથા મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં મોન્સૂનની પૂર્વે તૈયારીઓના ભાગરૂપે શહેરની વિવિધ સામાજિક અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે અગાઉના ચોમાસા દરમિયાન વિવિધ સંસ્થાઓએ પૂર અને ભારે વરસાદ જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં ફૂડ પેકેટ વિતરણ, બચાવ અને રાહત કામગીરીમાં નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. આ વર્ષે પણ એ જ ભાવનાથી મહાનગરપાલિકાને સહયોગ મળશે તેવી આશા વ્યક્ત કરી તેમણે નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે સૌના સંયુક્ત પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિએ ચોમાસાની ઋતુ દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા, જાહેર પ્લોટમાં પણ વૃક્ષોનું વાવેતર કરવા તેમજ ઘરેથી જ ભીના, સૂકા સહિત 4 પ્રકારના કચરાના વર્ગીકરણને પ્રોત્સાહન આપવા સંસ્થાઓને અપીલ કરી હતી. સાથે જ શહેરને સ્વચ્છ રાખવા મહાનગરપાલિકાને સક્રિય સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો. આ બેઠક દરમિયાન અગ્રણી રામદેવભાઈ મોટવાડિયાએ મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિની અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે થયેલી બદલી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોરબંદરના કાર્યકાળ દરમિયાન શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓ માટે કરેલી કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં વિવિધ સામાજિક અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ મોન્સૂન દરમિયાન મહાનગરપાલિકા સાથે સતત સંકલન જાળવી રાખી આપત્તિ સમયે જરૂરી તમામ પ્રકારની મદદ માટે હંમેશા તૈયાર રહેવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને હર્ષ પટેલ સહિત વિવિધ સામાજિક અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનિટેશન શાખા દ્વારા એમ.કે. ગાંધી સ્કૂલ ખાતે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમ દરમિયાન શાખાના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવાનું મહત્વ સમજાવ્યું હતું. પોરબંદર આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદર તાલુકાના રાતિયા ગામ ખાતે કિસાન ગોષ્ઠી આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને અગત્યતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો રાજ્ય પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યું હતું. જેમાં નાની પરબડી ગામ પાસે ફુલઝર નદી 2 કાંઠે વહેતા ચોકી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ પાસે આવેલી ફુલઝર નદીમાં પડેલા ભારે વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું હતું.
જેમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ હતી અને નદીનું પાણી ચોકી રોડ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે ચોકી પરબ તેમજ જુનાગઢ તરફ જતા માર્ગ પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકી ગઈ હતી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ રસ્તાઓ પર નદી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પરથી વહેતો જોવા મળતા સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. હાલ તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. વરસાદ ચાલુ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારોના લોકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરમાં ધરમપુર ગામના પાટિયા નજીકથી વરસાદી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે તનુ રાયસિંગ સોલંકી અને વિનોદ વિઠ્ઠલ સોલંકી નામના આ બંને શખ્સોને જુગારની મોજ મારતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹6,000થી વધુની રોકડ કબજે કરી હતી. પોરબંદર જિલ્લાના ઓઝત નદીના પુલ પરથી માછીમારી દરમિયાન એક આધેડ અચાનક નદીમાં પડી ગયા હતા, ત્યારે સ્થાનિક લોકોની મદદથી તેમને રેસ્ક્યુ કરી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોરબંદર પંથકના ચિકાસા ગામે રહેતા અનિલભાઈ ગોવિંદભાઈ ચૌહાણ સવારના સમય ઓઝત નદીના પુલના પાડા પર ઊભા રહી જાળ વડે માછીમારી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તેઓ નદીમાં પડી ગયા હતા, જેમાં આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને અનિલભાઈનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બાદમાં તેમણે વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મિયાણી ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ગગુભા રાજપાલભા માણેક નામના આ શખ્સને ખાડી કાંઠેથી જાહેરમાં દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બગવદર ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દેવી પૂજક વાસમાં રહેતા કારાદોલા પરમાર નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં બોખીરા વિસ્તારના વધુ એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ભોયવાડા નજીક રહેતા રાજુ કેસુ ઓડેદરા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં રાજુ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. અંતે શહેરના ફાટક નજીકથી નેટના મંડપ હટાવવાની થઈ કામગીરી. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદરમાં કામદાર કલ્યાણ કેન્દ્રના નવીનીકરણની કામગીરી શરૂ થઈ. પોરબંદરમાં પુલ પરથી આધેડ નદીમાં ખાબકતા સર્જાયો અકસ્માત. માછીમારી દરમિયાન સંતુલન ગુમાવતા નદીમાં પડ્યાની બની ઘટના. ધોરાજીમાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં ઘોડાપૂર. ફુલઝર નદી બે કાંઠે વહેતા થયો હતો વાહન વ્યવહાર પણ બંધ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.